ચોટીલાના માર્ગો ઘોડાના ડાબલાના અવાજથી ગુંજી ઉઠ્યા। ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદબાપુ ગુશાબાપુ પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળિયા ધાંધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડુભાઈના દીકરી બા સાથે નક્કી થયા હતા। મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈ અને જોડવાનું નક્કી થયું, જે બાદ 100 જેટલા ઘોડા સવારો જાનમાં જોડાયા। ખેરડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની। રોડ પર એકી સાથે 100 જેટલા અશ્વો પર પસાર થતા જાનૈયાઓને જોઈ રોડ પરથી આવતા જતા લોકો પણ દંગ થઈ ગયા હતા અને જાડેરી જાન જોવા માટે થોડીવાર માટે ઊભા રહી ગયા હતા। રજવાડી પોશાક ખાતે ઘોડી પર સવાર વરરાજા મહાવીરભા ખાચર પર જાનૈયાઓ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા। મહાવીરભાઈની જાન જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતર્યા। હાલો ભાઈ, ચોટીલાથી અમે ખેરડીથી ચોટીલા જાન લઈને ગયા। જૂની રીત રિવાજ પ્રમાણે 100 ઘોડા સવારી થઈને વરરાજા ખુદ દેવી હોટલમાં ચા પાણી નાસ્તાનું રાખ્યું હતું ભીખુભાઈ। ત્યાંથી જાન રવાના થઈ 100 ઘોડા સવાર થઈ અને ધામધૂમથી જૂની પરંપરા મુજબ અમે લગ્ન મારા ભત્રીજાના લગ્નનો ઉત્સવ માન્યો।